રામ રામ સીતારામ મુનાગા છે. તમે લોકોએ ઘણીવાર કારની અંદર આ પોપ આઉટ ડોર હેન્ડલ જોયા હશે. ફ્યુચરિસ્ટિક ડોર હેન્ડલ આપણે જોવા મળે છે અને આજની તારીખમાં માર્કેટની અંદર બધી કારની અંદર જોવા મળે છે, કેમ કે આ એક ફ્યુચરિસ્ટિક છે, આ એક ડિઝાઇનનો સારો પાર્ટ બનાવે છે, આ લોકોને પણ ગમે છે આ ફીચર. અને ઘણી બધી કંપનીઓ સસ્તી કારની અંદર પણ આજની તારીખમાં આપી દે અને મોંઘી કારની અંદર તો અલગ અલગ પ્રકારથી આવે છે. પહેલી વાર ટેસ્લા કારની અંદર આ જોવા મળી હતી અને આવનારા સમયોમાં કદાચ આ ફ્લશ ડોર હેન્ડલ કે પછી પોપઅપ ડોર હેન્ડલ્સ આપણે કદાચ જોવા ના પણ મળી શકે છે, બેન પણ થઈ જાય ઇન્ડિયાની અંદર. કેવી રીતના અને શું આની પ્રોબ્લેમ છે આ વિડીયોની અંદર વાત કરીએ. બેસિકલી મેઇન પ્રોબ્લેમ એ છે કે આ જ્યારે કાર કોઈ એક્સિડન્ટ થાય ત્યારે કોઈ પણ જાતનું ઇલેક્ટ્રિક વસ્તુ જ્યારે બંધ થઈ જાય, મેલ ફંક્શન થઈ જાય, ઇલેક્ટ્રિક વસ્તુ માની લ્યો કે બંધ થઈ જાય, કોઈ પણ જાતની ઇલેક્ટ્રિક વસ્તુ ના ચાલે, ત્યારે આ ફ્લશ ડોર હેન્ડલ કે પછી પોપઅપ ડોર હેન્ડલ, તમે લોકો પુલ આઉટ ડોર હેન્ડલ કહો, આ પણ બંધ થઈ જાય અને કોઈ પણ વ્યક્તિ બહારથી આને ઓપન નથી કરી શકતું, કેમ કે આ અંદર કારની અંદર એકદમ ડિઝાઇનની અંદર જ હોય છે અને આને ખોલવા માટે ઇલેક્ટ્રિકથી જ આ ઓપન થાય છે. અને ઇલેક્ટ્રિક વસ્તુ બધી બંધ થઈ જાય જ્યારે કે આ કારની અંદર, ત્યારે કોઈ બહારથી કારનો દરવાજો ખોલી નથી શકતો. અને માની લ્યો કે તમે અંદરથી પણ કારનો દરવાજો કોઈક સમ રીઝનથી તમે નથી ખોલી શકતા, તો તમે કારની અંદર અટવાઈ જાઓ, પુરાઈ જાઓ અને કોઈ પણ વ્યક્તિ બહારથી પણ તમારી મદદ જો કરવા માગતું હોય તો પણ ના કરી શકે. તો મેઇન પ્રોબ્લેમ આનો આ જ છે કે કોઈ પણ જાતનો એવો કંઈ ફંક્શન નથી કે પછી કોઈ પણ ફિઝિકલ એવી વસ્તુ નથી, મિકેનિકલ એવી વસ્તુ નથી જેના થ્રુ એક તમે આને ઓપન કરી શકો છો. આ જે પોપ આઉટ ડોર હેન્ડલ જે તમને જોવા મળશે એને તમે કોઈ પણ રીઝનથી ઓપન નથી કરી શકતા મેન્યુઅલી. તો એ મેઇન પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમ બહુ મોટો છે. ઘણીવાર ઘણી બધી કારની અંદર એક્સિડન્ટની અંદર આ પ્રોબ્લેમ બહુ જ જોવા મળે છે અને એના લીધે રેસ્ક્યુ બહુ મોડું થઈ જાય છે, લેટ થઈ જાય છે ઘણીવાર. આના લીધે એક જીવનું જોખમ પર બની જાય છે એક માણસ ઉપર, કેમ કે કારની અંદર એ અટવાઈ ગયો અને એને બહાર કાઢવો એક સમસ્યા બની જાય છે. કાચ તોડવો અને એ ટાઈમે 1-2 મિનિટ કે કદાચ 1 મિનિટનો ટાઈમ પર તમારી પાસે ના હોય એ વ્યક્તિને બચાવવા માટે, ત્યારે આ બહુ મોટી પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. અને એ માટે કદાચ આપણે આ ઇન્ડિયાની અંદર પણ બેન થઈ શકે છે, ચાઇનાની અંદર તો એમ કહેવાય છે કે બેન થઈ જશે આવનારા સમયોમાં, કેમ કે આ જે કાર એક્સિડન્ટની અંદર જે કેટલા બધા કિસ્સા આવ્યા, એમાં રિપોર્ટ થઈ, એના લીધે આ બધી વાતચીત ચાલી રહી છે. અને જો ચાઇનાની વાત કરીએ તો ચાઇના એક બહુ મોટો કાર માર્કેટ છે અને જો ચાઇનામાં બંધ થઈ શકે છે, બેન થઈ શકે છે, તો ઇન્ડિયાની અંદર પણ આવનારા સમયોમાં બેન થઈ શકે છે. આવા ફ્લશ ડોર હેન્ડલ કે પછી આ જે પોપ આઉટ ડોર હેન્ડલ જે જોવા મળે છે એ ના હોવા જોઈએ. એક સેફ્ટીને રીઝનથી આનો કંઈક અલ્ટરનેટિવ પણ હોવો જોઈએ. આને તમે બીજી રીતના પણ ખોલી શકો, મેન્યુઅલી પણ તમે ઓપન કરી શકો છો, એવો પણ ફંક્શન હોય તો કદાચ પ્રોબ્લેમ ના આવી શકે છે. પણ આવનારા સમયોમાં આપણે પુલ આઉટ ડોર હેન્ડલ જે આ જોવા મળે છે ને આજની તારીખમાં પણ જોવા મળે છે બધી કારની અંદર, એ કદાચ રેગ્યુલર થઈ શકે છે. તો બસ આ વિડીયોની અંદર આટલું જ. આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.